આજે તો મેં બનાવી લીધું છે ટીંડોળાનું એક નવી જ રીતે સુપર ટેસ્ટી શાક। તો ચાલો રેસીપી તમારી સાથે શેર કરું। ટીંડોળાનું શાક બનાવવા માટે મેં 400 ગ્રામ જેટલા ફ્રેશ ટીંડોળાને સરસ રીતે વોશ કરી અને લાંબી સ્લાઇસમાં સમારી લીધા છે। તો હવે આપણે તેનો વઘાર કરી લઈએ। તો વઘાર કરવા માટે કઢાઈની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તો આ શાકની અંદર તેલનો થોડો વધારે પડતો ઉપયોગ થતો હોય છે। તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ અને ચપટી હિંગનો વઘાર કરી લઈએ। સાથે જ મેં અહીંયા 1 ચમચી ખાંડેલી લસણની પેસ્ટ લઈ લીધી છે। તો લસણ બિલકુલ ઓપ્શનલ છે, તેને તમે સ્કીપ પણ કરી શકો છો, પણ અમે રેગ્યુલર લસણ ખાઈએ છીએ એટલે મેં અહીંયા ઉમેરી છે। તો હવે ચપટી જેટલી હળદર લઈ તેને પણ મિક્સ કરી લેવાની છે। તો હળદરનો કલર આવી જાય તે રીતે આપણે હળદર લઈ લેવાની છે। સાથે જ ટીંડોળાને સમારીને રાખ્યા હતા તેને લઈ અને મિક્સ કરીશું। હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ફરીથી મિક્સ કરી લેવાનું છે। તો બીજા બાકીના મસાલાનો ઉપયોગ કર્યા વગર આ જ રીતે હવે આપણે ટીંડોળાને કૂક કરીશું। તો જે રીતે સાંતળતા હોય તે જ રીતે આપણે તેને થવા દેવાના છે। તો 4 થી 5 મિનિટ જેવા થવા દઈશું। તો સાઈડમાં જે મસાલો બનાવવાનો છે તે પણ બનાવી લઈએ। તો શાક માટેનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે મેં એક નાની વાટકી સિંગદાણા લઈ લીધા છે। તો અત્યારે હું કાચા સિંગદાણાનો ઉપયોગ કરી રહી છું, તમે શેકીને પણ લઈ શકો છો। સાથે 1 ચમચી સફેદ તલ અને 2 ચમચી સૂકું કોપરાનું છીણ લઈ મિક્સર જારની અંદર ક્રશ કરીશું। જો તમારે પાપડી, ગાંઠિયા કે પછી ચવાણાનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકો છો। તો એક બાઉલની અંદર કાઢી તેની અંદર મસાલા કરી લઈએ। તો 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું અને મેં અહીંયા 1 ચમચી આચાર મસાલો લઈ લીધો છે। તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે। તો મિક્સ કરવા માટે થોડુંક તેલ ઉમેરી મસાલાને હાથ વડે જ મિક્સ કરી લેવાનો છે। તો જે મસાલો બનાવ્યો છે તેનો કલર પણ આવી ગયો છે। તો બીજી સાઈડ હું ટીંડોળા પણ તમને બતાવી દઉં। તો અત્યારે 80% જેટલા કૂક થઈ ગયા છે। તો હવે આપણે જે મસાલો બનાવ્યો છે તેને ટીંડોળા સાથે મિક્સ કરી લેવાનું છે। જ્યારે શાક ચડી જાય પછી જ આપણે આ મસાલાનો ઉપયોગ કરીશું। અને હા, જો તમારી પાસે આચાર મસાલો ના હોય તો તમે થોડો ગરમ મસાલો લઈ શકો છો। ફરીથી 2 મિનિટ જેવું થવા દેવાનું છે। તો ફાઇનલી એકદમ ડ્રાય અને ગ્રીન આપણું ટીંડોળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો છેલ્લે હવે આપણે તેની અંદર લીલા ધાણા ઉમેરી સર્વ કરીશું। તો એક અલગ જ ટેસ્ટમાં આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે। જેને ના ભાવતું હોય તેમને પણ ખૂબ જ પસંદ આવશે। તો મારી રીતથી ઘરે એકવાર બનાવીને જરૂર ટ્રાય કરો। અને હા, રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને વધારે શેર કરજો।